લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર જામવા પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અજાણ્યા વાહન ચાલકે ઇકો કારને ટક્કર મારતા કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે ઇકો કાર અચાનક બેકાબૂ બની રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી। અકસ્માત સર્જાતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઘટનામાં કારમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। બંનેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાથમિક માહિતી અનુસાર ઇજાગ્રસ્તો માણેજા ગામના પંચશીલ નગર વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવવા માટે પણ તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે।